ધાંગધ્રા શિશુકુંજ સ્કૂલ ખાતે સ્વર્ગસ્થ ડૉક્ટર નીતિનભાઈ જૈનના સ્મરણાર્થે રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા તથા એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા મેઘા મેડિકલ કેમ્પનું આયોજન આઈ.કે. જાડેજા અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં કરાયું. ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, સંગઠન મહામંત્રી સંજયભાઈ ગોવાણી, રોટરી ક્લબ પ્રમુખ ગોપાલભાઈ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન ભરતભાઈ ગજ્જર, પ્રોજેક્ટ કો ચેરમેન દર્શનાબેન પૂજારા, પ્રોજેક્ટ કો ચેરમેન પારભાઈ ગાંધી, સેક્રેટરી તથા રોટરી ક્લબના પદાધિકારીઓ, ઇનહરવિલ ક્લબના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો, પૂર્વ નગરપાલિકાના હોદ્દેદારો, પૂર્વ સંગઠનના હોદ્દેદારો, સુધરાઈ સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો, વેપારીઓ, આગેવાનો, મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સિકંદર ભટ્ટી, ધાંગધ્રા. રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા તથા એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન રોટરી ક્લબ ધાંગધ્રા દ્વારા કરેલ છે. ડૉક્ટર નીતિન જૈનના સ્મરણાર્થે આ કેમ્પમાં આશરે 450 થી 500 દર્દીએ લાભ લીધેલો છે અને એપોલો હોસ્પિટલની ટીમના તમામ ફેકલ્ટીના ડૉક્ટરો જેવા કે ગાયનોકોલોજીસ્ટ, સ્પાઇન સર્જન, કાર્ડિયોલોજીસ્ટ, જનરલ ફિઝિશિયન, ENT સર્જન અને અન્ય રોગોના પણ ડૉક્ટરો બધા સામેલ છે. આશરે 20 જણાની ટીમ એપોલો હોસ્પિટલમાંથી આવી છે અને નિઃશુલ્ક કેમ્પનું આયોજન આ કરેલ છે. તેમજ ડૉક્ટર નીતિન જૈન અત્યાર લગી અમે જેટલા કેમ્પો કરેલા છે એ કેમ્પમાં કાયમ માટે નીતિન જૈનની જ આગેવાની હતી અને એને મેગા કેમ્પ નીતિન જૈને જ કરેલા છે. પણ આજ પહેલો કિસ્સો એવો છે કે નીતિન જૈનના સ્મરણાર્થે અમે આ કેમ્પ કરી રહ્યા છીએ અને આ કેમ્પમાં નીતિનનું ગ્રુપ જે અમદાવાદ એપોલો હોસ્પિટલ, ઝાયડસનું અને એના મિત્ર વર્તુળ જે કંઈ છે એ તમામ મિત્રો પણ આ કેમ્પમાં ઉપસ્થિત રહી અને કેમ્પને સફળ બનાવવા માટે ખૂબ આયોજન કરેલું છે. અને આ કેમ્પમાં અમારા રોટરી પ્રેસિડેન્ટ ગોપાલભાઈ, મારા કો ચેરમેન દર્શનાબેન પૂજારા, રોટેરિયન સેક્રેટરી કૌશલ વોરા તમામ તથા અમારી રોટરી ટીમે જહેમત ઉઠાવી અને આ કેમ્પને સફળ બનાવવા માટે ખૂબ પ્રયત્નો કરેલા છે અને કેમ્પની અમારી સફળતા 450 થી 500 દર્દીઓએ લાભ લીધો એ અમારી કેમ્પની સફળતા છે. જય રોટરી. આજે રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા અને એપોલો હોસ્પિટલ દ્વારા અમારા ખાસ મિત્ર અને એપોલો હોસ્પિટલના કાર્ડિયાક સર્જન શ્રી ડૉક્ટર નીતિનભાઈ જૈનના સ્મરણાર્થે આ સર્વરોગ નિદાન કેમ્પ, નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની અંદર એપોલો હોસ્પિટલથી આશરે 20 અલગ અલગ ફેકલ્ટીના ડૉક્ટર્સ અહીંયા આવેલા છે અને તેઓએ સવારથી અહીંયા લગભગ 450 પેશન્ટને, લાભાર્થીઓને અહીંયા જોયા છે અને આ કેમ્પનું આયોજન કરવા માટે ખાસ કરીને અમારા રોટરીના પ્રેસિડેન્ટ શ્રી ગોપાલભાઈ, જે પ્રોજેક્ટ ચેરમેન છે એ ભરતભાઈ છે, ઉપચેરમેન જે છે દર્શનાબેન છે અને રોટરીના સેક્રેટરી શ્રી કૌશલભાઈ, આ લોકોએ બધાએ ખૂબ જહેમત ઉઠાવી છે અને આ જે સ્કૂલ છે શિશુકુંજ સ્કૂલ કે જ્યાં અહીંયા કેમ્પ થઈ રહ્યો છે તેઓએ પણ અમને આ સ્કૂલ કેમ્પ કરવા માટે આપી છે. ખૂબ તેઓનો પણ અમે આભાર માનીએ છીએ. અહીંયા ઘણા બધા ડૉક્ટર નીતિન જૈનના મિત્રો કે જેઓ ખૂબ જ મોટી સંખ્યામાં અમદાવાદથી અહીંયા આવેલ છે, તેઓએ પણ અહીંયા આ કેમ્પને સફળ બનાવવા માટે ખૂબ કાર્ય કર્યું છે.